અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી દારૂના વેપલાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે। ત્યારે અહીં ખુલ્લેઆમ જાહેરમાં ચાલતો દેશી દારૂનો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે। અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આંબલી ગામમાં શેલ પેટ્રોલ પંપની આગળ એક બુટલેગર દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ચલાવવામાં આવતો દેશી દારૂનો અડ્ડો આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। અહીં ખુલ્લેઆમ પડેલી દેશી દારૂની પોટલીઓ અને દારૂ પીતા દારૂડિયાઓનો અમારા સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે। ત્યારે જાહેરમાં દારૂનો ધંધો કરતા આવા બુટલેગર પર કયા પોલીસ અધિકારીના ચાર હાથ છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા આવા કેમિકલયુક્ત દેશી દારૂના ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે અહીંની સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરીને મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારના બુટલેગરો બેફામ બન્યા છે અને રોજે રોજ લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનું જાહેરમાં જ વેચાણ કરી રહ્યા છે। શું આવો દારૂ પીવાને કારણે અહીં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? શું અહીંના પોલીસ ઇન્સ્પેક્ટર આંબલી ગામમાં ચાલતા આવા દારૂના અડ્ડાઓથી અજાણ છે કે પછી પોલીસની મિલીભગતને કારણે જ બુટલેગરોને છૂટો દોર મળી ગયો છે? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે।